हाँ विद्यार्थी मित्रों, वेग અને ઝડપ બાદ આજે આપણે જે ચર્ચા કરશું એ પ્રવેગની કરશું। એની પહેલાં વેગ કેને કહેવાય? સ્થાનના ફેરફાર થતો હોય, સ્થાનનો ફેરફાર થતો હોય સમય સાથે તો એને વેગ કહેવાશે। અને પ્રવેગ, પ્રવેગ એટલે જ્યારે વેગ વધતો જાય તે ભૌતિક રાશિને પ્રવેગ કહેવાશે। સામાન્ય જીવનમાં આપણે કહીએ કે ગાડીનો વેગ વધતો જાય છે। સામાન્ય ભાષામાં વેગ અને ઝડપ બંને એક જ વસ્તુ છે, અને આમે સ્ટ્રેટ લાઇનમાં જાઓ તો બંને એક જ વસ્તુ છે। તો આપણે કહીએ કે ગાડીની સ્પીડ વધાર, હજી વધાર, તો તમે ગાડીની સ્પીડ લગાતાર વધારતા જાઓ છો, એટલે ગાડીનો વેગ તમે લગાતાર વધારતા જાઓ છો, તેને શું કહેવાશે? પ્રવેગ। પ્રવેગનું સિમ્બોલ, વેગનું સિમ્બોલ અથવા ઝડપનું સિમ્બોલ આપણે વી તરીકે લઈએ છીએ। એ પ્રમાણે પ્રવેગનું સિમ્બોલ એ દ્વારા દર્શાવવામાં આવે છે। જો સમય સાથે વેગમાં ફેરફાર થાય, સમય સાથે વેગમાં ફેરફાર થાય તેને પ્રવેગ કહેવાય છે। હા, માની લઈએ કે કણનો v1 વેગથી v1 વેગ માની લઈએ t1 ઉપર છે, v1 થી વેગ એનો v2 થતા સમય કેટલો લાગ્યો? એને t2 લાગ્યો। તો સરેરાશ પ્રવેગ આપણે શું લખશું? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી। ડેલ્ટા વીનો મતલબ તમને ખબર છે, વેગમાં થતો ફેરફાર, એટલે તમે શું લખી શકશો? v2 અંતિમ માઇનસ પ્રારંભિક અપોન t2 માઇનસ t1, સરેરાશ પ્રવેગ। સરેરાશ પ્રવેગ। હવે તમે કહેશો કે વેગમાં થતો ફેરફાર સમય માટે, વેગમાં થતો ફેરફાર સમય સાથે, એટલે પહેલી વ્યાખ્યા તો તમે એ વાંચશો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા તેમાં લાગતા સમયના ગુણોત્તરને પ્રવેગ કહેવાય છે, સરેરાશ પ્રવેગ। અને તેનો એકમ આપણે જો વિચારીએ તો એકમ થઈ જશે મીટર, વેગનો એકમ હશે મીટર પર સેકન્ડ અને સમયનો એકમ પણ હશે સેકન્ડ, એટલે પ્રવેગનો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર। જો તમે પારિમાણિક સૂત્રની વાત કરો તો પારિમાણિક સૂત્ર વિશે આપણે ચર્ચા કરીએ તો પારિમાણિક સૂત્ર થશે m0 લેન્થ માટે 1, t માટે -2। તો પારિમાણિક સૂત્ર પ્રવેગનું થઈ જશે a m0 L1 t -2। તાક્ષણિક વેગ વિશે ચર્ચા કરીએ। તાક્ષણિક વેગ, સરેરાશ વેગ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી। હવે તમે કહેશો કે સાહેબ કેટલા સમયમાં વેગ ફેરફાર થવો જોઈએ? 1 કલાકમાં, 2 કલાકમાં, 2 સેકન્ડમાં, 3 સેકન્ડમાં? તો તેના માટે આપણે એક તાક્ષણિક પ્રવેગ લેશું। તાક્ષણિક પ્રવેગ એટલે ઓન ધ સ્પોટ, ઇન્સ્ટન્ટેનિયસ પ્રવેગ, ઇન્સ્ટન્ટેનિયસ એક્સિલરેશન। પ્રવેગને એક્સિલરેશન કહેવાય। તો ઇન્સ્ટન્ટેનિયસ એક્સિલરેશન માટે આપણે લખશું એ લિમિટ, લખાશે LIM લિમ, અને એને કહેવાશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડિંગ ટુ 0। ડેલ્ટા ટી ટેન્ડિંગ ટુ 0નો મતલબ, ડેલ્ટા ટી ટેન્ડિંગ ટુ 0નો મતલબ થશે કે ડેલ્ટા ટી શૂન્યની લગભગ નજીક છે। ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને ડેલ્ટા ટી ટેન્ડિંગ ટુ 0માં મિત્રો શું ફરક છે? તો ડેલ્ટા ટી ટેન્ડિંગ ટુ 0નો મતલબ થશે ટીનું મૂલ્ય શૂન્યની નજીક છે। કેટલું નજીક? તમે જેટલું વિચારી શકો એનાથી વધુ નજીક। તમે કહેશો ટીનું વેલ્યુ 0.01 છે, તમે કહેશો ડેલ્ટા ટીની વેલ્યુ 0.01 છે, તો હું કહીશ કે ના, એનાથી પણ નજીક। તો તમે કહેશો ઓકે સર 0.00001, તો હું કહીશ નહીં, એનાથી પણ નજીક। ટેન્ડિંગ ટુ 0નો મતલબ થશે અતિ સૂક્ષ્મ। કેટલું સૂક્ષ્મ? તમે જેટલું વિચારી શકો એનાથી વધુ સૂક્ષ્મ। તમે કહેશો કે ડેલ્ટા ટી એટલે 0.00000 એવા 1 લાખ વખત 0 અને પછી 1, તો હું એક જ જવાબ આપીશ, ના, એનાથી પણ ઓછું। એટલે અતિ સૂક્ષ્મ સમય માટે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડિંગ ટુ 0। શું લખશો તમે? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, અને આને લખી શકાય a ઇઝ ઇક્વલ્સ ટુ dx બાય dt। ડિફરન્શિયલની ઇક્વેશન છે dv બાય dt, ડિફરન્શિએશન, વિકલન, જેના માટે યુટ્યુબમાં મારો અલગથી વિડીયો છે, એ તમે જોજો કે વિકલન કેને કહેવાય। તો અત્યારના a ઇઝ ઇક્વલ્સ ટુ dv બાય dt, વેગમાં સમય સાથે ફેરફારના દરને પ્રવેગ કહેવાય છે। વેગના
સમય સાથેના ફેરફારના દરને પ્રવેગ કહેવાય છે. રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. વેગ જો સમય સાથે બદલાય તો તેને પ્રવેગ કહેવાય છે. એટલે આપણે એનું એક સમીકરણ નવી મેથ્સના મુજબ વિકલન જે આપણી અંદર 11થમાં નવી મેથ્સની બ્રાન્ચ જેમ 10મા ધોરણમાં તમે ટિગ્નોમેટ્રી, જ્યોમેટ્રી, એલ્જેબ્રા બધું ભણ્યું હશે એવી જ રીતે ડિફરન્શિયન A = dv/dt. વેગમાં સમય સાથે થતા ફેરફારના દરને વ્યાખ્યા ફરીથી વાંચીએ. વેગના સમય સાથેના ફેરફારના દરને પ્રવેગ કહેવાય છે. પ્રવેગ એક સદિશ રાશિ છે એટલે તમે લખી શકો A = dv/dt. જેમ વેગ સદિશ રાશિ છે, ઝડપ સદિશ રાશિ નથી. વેગ સદિશ રાશિ છે. વેગ સદિશ રાશિ એટલે વેગનું મૂલ્ય અને દિશા બંને હોય કે 40 km/h થી એક્સ અક્ષ ઉપર જાઓ છો, 40 મીટર/h થી તમે 40 km/h ની ઝડપથી તમે નોર્થ ઇસ્ટમાં જઈ રહ્યા છો તો એ તમારો વેગ થશે સદિશ. જેનામાં મૂલ્ય વત્તા દિશા બંને હોય તેને શું કહેવાશે? સદિશ. તો વેગ સદિશ છે. ઓકે, વેગની દિશામાં પ્રવેગ હોય, પ્રવેગની દિશા જે વેગની દિશા હશે એ જ દિશામાં પ્રવેગ હશે. વેગની દિશા અને પ્રવેગની દિશા ઉલટી થઈ જાય તો તેને રિવર્સ થઈ જાય તો તેને પ્રતિપ્રવેગ કહેવાય છે. જેમ સદિશના 3 મૂલ્ય સંભવ છે એ જ પ્રમાણે પ્રવેગના પણ 3 મૂલ્ય સંભવ છે. પ્રવેગ ધન પણ હોઈ શકે, પ્રવેગ ઋણાત્મક પણ હોઈ શકે અને પ્રવેગ શૂન્ય પણ હોઈ શકે. પ્રવેગ એક સદિશ રાશિ છે અને સદિશ રાશિના 3 મૂલ્ય હોઈ શકે. તો પ્રવેગના આપણી પાસે 3 મૂલ્ય હોઈ શકે કે પ્રવેગ ધન પણ હોઈ શકે, પ્રવેગ ઋણ પણ હોઈ શકે અને પ્રવેગ શૂન્ય પણ હોઈ શકે. આ જ વસ્તુ આપણે સ્થાનાંતરણમાં પણ લખી હતી કે કોઈ પણ કણનું સ્થાનાંતરણ પોઝિટિવ પણ હોઈ શકે, કોઈ કણનું સ્થાનાંતરણ નેગેટિવ પણ હોઈ શકે અને તે શૂન્ય પણ હોઈ શકે. એ જ હિસાબે પ્રવેગનું મૂલ્ય ધન તો પ્રવેગ કહેવાશે. જ્યારે પ્રવેગનું મૂલ્ય નેગેટિવ હોય ત્યારે એને પ્રતિપ્રવેગ કહેવાય. જ્યારે તમે ગાડીમાં બ્રેક લગાડો છો તો બ્રેક લગાવવા ટાણે પણ ગાડી આગળ જાય છે અને બ્રેકની જો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે એની વિરુદ્ધ દિશામાં થાય છે એટલે ગાડી ધીમે ધીમે સ્લો થઈને સ્થિર થાય છે. જો વેગમાં વધારો થાય તો એને પ્રવેગ કહેવાય અને વેગમાં ઘટાડો થાય તો તેને શું કહેવાશે? પ્રતિપ્રવેગ કહેવાશે. ઓકે દોસ્તો, ચાલો હવે આપણે પ્રવેગની ચર્ચા કરશું. પ્રવેગની એક બીજા કિસ્સાની આપણે ચર્ચા કરશું. માની લઈએ કે જ્યારે તમે કણને ઓબ્ઝર્વ કરો છો ત્યારે તેનો વેગ તમને v1 મળે છે. તે સમય આપણે સમય t1 ને કેટલો લીધો? 0. કે કોઈ ટ્રેન જઈ રહી છે, આપણે એને જોયું, સ્ટોપવોચ ચાલુ કરી, એ સમય કેટલો હશે? 0. અને મને જે વેગ દેખાણો એ કેટલો દેખાણો? v1. પછી ટ્રેનને t2 સમય હું ઓબ્ઝર્વ કરું છું. t2 સમય એટલે જ્યારે મેં એને છેલ્લી વખત ઓબ્ઝર્વ કરી ત્યારે એનો વેગ v2 હતો. તો એટલે પ્રારંભમાં એનો વેગ v1 અને અમુક સમય પછી એનો વેગ કેટલો થયો? v2. તો આપણે તેનો સરેરાશ પ્રવેગ અને સરેરાશ પ્રવેગને પછી આપણે પ્રવેગ તરીકે સ્વીકારશું. અત્યારના સરેરાશ પ્રવેગ લખશું. તો સરેરાશ પ્રવેગ નું સૂત્ર શું આપણે કાઢ્યું હતું? ΔV/ΔT. ΔV નો મતલબ થાય વેગમાં ફેરફાર અને ΔT નો મતલબ થાય સમયમાં ફેરફાર. તો ΔV જે ફેરફાર છે, ΔV ફેરફાર છે એને શું કહેવાશે? v2 - v1 અપોન ΔT કેટલું થઈ જશે? t2 - t1. એ બાર માની લઈ કે એના પ્રારંભિક વેગને તમે કહો છો u. કંઈક કહો છો પ્રારંભિક વેગ v1 એટલે એનો પ્રારંભિક વેગ આપણે કેટલો કહીએ છીએ? u. પછી તમે જ્યારે એનું લાસ્ટ ઓબ્ઝર્વેશન લીધું ત્યારે એનો વેગ થઈ ગયો v. તો v2 તમારું કેટલું થશે? v માઇનસ પ્રારંભિક વેગ કેટલું થશે? u અપોન t -0. ક્રોસ મલ્ટીપ્લાય કરો, સરેરાશ પ્રવેગ અને પ્રવેગ લખી શકાય. v - u અપોન t. ચોકડી ગુણાકાર કરશું તો v - u થશે at, જેને તમે લખી શકો v u + at. ગતિના સમીકરણોમાં પહેલું સમીકરણ v
v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ એટી છે. v ઇઝ ઇક્વલ્સ ટુ u પ્લસ એટી. એટલે આ એક વેગનું એક્ઝામ્પલ થયું. આપણે હમણાં ચર્ચા કરી હતી કે તમારો પ્રવેગ જે છે એ ધન થઈ શકે, તમારો પ્રવેગ ઋણ થઈ શકે અને તમારો પ્રવેગ શૂન્ય થઈ શકે. તો એના આલેખ માટે આપણે ચર્ચા કરીએ. એના આલેખ માટે આપણે ચર્ચા કરીએ. જો x અને t નો આલેખ બનાવવામાં આવે, x અને t નો આલેખ બનાવવામાં આવે, xt આલેખ બનાવવામાં આવે, જો એ પોઝિટિવ હોય તો એનો આલેખ આ પ્રમાણે બનશે. એ પોઝિટિવ એટલે ધનાત્મક પ્રવેગ. જો xt નો આલેખ આ પ્રમાણે હશે, xt નો આલેખ આ પ્રમાણે હશે તો તમારો પ્રવેગ થઈ જશે નેગેટિવ એક્સિલરેશન એટલે નેગેટિવ પ્રવેગ. જ્યારે વેગમાં ઘટાડો થતો હોય ત્યારે નેગેટિવ પ્રવેગ કહેવાય અને આનો સ્લોપ નેગેટિવ આવશે, આનો સ્લોપ પોઝિટિવ, જેની ચર્ચા આપણે કરશું. અને જો પ્રવેગ શૂન્ય હોય તો સ્થાન સાથે xt નો આલેખ આ પ્રમાણે બનશે. સ્થાન સાથે, જેનામાં તમે કહી શકો કે પ્રવેગ શૂન્ય છે, 0 મીટર પર સેકન્ડ. પોઝિટિવ એક્સિલરેશન જેનો સ્લોપ ધનાત્મક હશે, આનો સ્લોપ તમારો ઋણાત્મક હશે અને ત્યાં તમારે અચળ હશે, અચળ પ્રવેગ હશે. ત્રણેય ગ્રાફને ઘણી રેફરન્સ બુકમાં એક સાથે બનાવવામાં આવે છે. પોઝિટિવ એક્સિલરેશન, પછી આવો થઈ જશે તમારો નેગેટિવ એક્સિલરેશન અને આના માટે તમારી પાસે આવી જશે શૂન્ય પ્રવેગ. આપણી પાસે 3 પ્રકારના પ્રવેગ થશે: પોઝિટિવ પ્રવેગ, નેગેટિવ પ્રવેગ, પોઝિટિવ પ્રવેગ, નેગેટિવ પ્રવેગ અને પ્રવેગનું મૂલ્ય શૂન્ય. પ્રવેગ શૂન્ય હોય તેને અચળ ઝડપ કહી શકાય કે તમારી ઝડપ અચળ છે, સમય સાથે એક જેવું અંતર બદલાય છે. આપણે આ આલેખ લાસ્ટ ટાઈમે ભણ્યો હતો, xt આલેખ આપણે જે પહેલાં ભણ્યો હતો એ સૌથી પહેલા એપિસોડમાં xt આલેખ તમે આના માટે શું રાખ્યું હતું? રેસ્ટમાં, સ્થિરમાં જે વસ્તુ, અને આને શું કીધું હતું? યુનિફોર્મ મોશન, અચળ વેગથી ગતિ. જ્યારે વેગ અચળ હોય ત્યારે પ્રવેગ શૂન્ય કહેવાય. જ્યારે વેગ અચળ હોય એટલે વેગ સમય સાથે ન બદલાય, વેગ સમય સાથે ન બદલાય તો v માઇનસ v શૂન્ય થશે. એ સમયે પ્રવેગ શું થશે? શૂન્ય. તો a બરાબર 0. અને અચળ પ્રવેગીનો જે પહેલા એપિસોડમાં ગ્રાફ બતાવ્યો તો xt એ v માટે બતાવ્યો તો, અત્યારના xt આલેખ આપણે a માટે ભણ્યા છે. હવે xt આલેખ અને સરેરાશ વેગ વિશેના આપણે અમુક પ્રશ્નો પ્રોજેક્ટર પર કરશું. હા વિદ્યાર્થી મિત્રો, અત્યારના આપણે એક સરેરાશ પ્રવેગનો એક પ્રશ્ન પ્રોજેક્ટર પર કરીએ. જે તમને પ્રશ્ન વંચાય તે પ્રમાણે રાખવામાં આવ્યું છે કે એક પદાર્થ શરૂઆતમાં ત્રીજા ભાગનું અંતર v1 વેગથી કાપે છે. એટલે એ ત્રીજા ભાગનું જે કુલ અંતર કાપે એના ત્રીજા ભાગનું અંતર v1 વેગથી કાપે છે. બીજું ત્રીજા ભાગનું અંતર v2 વેગથી કાપે છે. એટલે સેકન્ડ સ્લોટમાં જે ત્રીજા ભાગનું અંતર કાપ્યું, પહેલા સ્લોટમાં એનો વેગ v1 છે અને એ અંતર કુલ અંતરનું ત્રીજા ભાગનું કાપે છે. પછી બીજા સ્લોટનો વેગ એનો v2 થઈ જાય છે અને એ પણ બીજું ત્રીજા ભાગનું અંતર કાપે છે. બાકીનું ત્રીજા ભાગનું એટલે કુલ અંતરના 3 ભાગ કરવામાં આવ્યા અને ત્રીજા ભાગનું અંતર તે v3 વેગથી કાપતું હોય તો તેનો સરેરાશ વેગ. દોસ્તો ધ્યાન રાખજો કે સ્ટ્રેટ લાઇનમાં વેગ અને ઝડપ બંને સમાન હશે, એટલે વેગ અને ઝડપમાં કન્ફ્યુઝ ન થતા. પ્રશ્ન આપણે એમ કહે છે, આને જ બેઝ લાઈન લઈ લઈએ. જે પ્રથમ ત્રીજા ભાગનું અંતર છે તો માની લઈએ કે કર્ણનું જે રેડ કલરનું ટોટલ અંતર છે એ ટોટલ અંતર આપણે માની લઈએ કે ટોટલ અંતર જે છે એનું 3x છે. ટોટલ અંતર કેટલું થશે? 3x. તો પ્રથમ ત્રીજા ભાગનું અંતર એટલે 3x નું ત્રીજા ભાગનું અંતર એટલે કેટલું થશે? x. બીજું એનું બીજું ત્રીજા ભાગનું અંતર એટલે એ પણ x થશે અને બાકીનું ત્રીજા ભાગનું અંતર એટલે તમારું એ પણ કેટલું થશે? x. પ્રથમ x, બીજું x, ત્રીજું x એટલે ટોટલ એને જે અંતર કાપ્યું છે, માની લઈએ કે કર્ણનું કાપેલું કુલ અંતર તમારી પાસે કેટલું છે? 3x. 3x નું પ્રથમ ત્રીજા ભાગનું અંતર એટલે x
બીજું ત્રીજા ભાગનું અંતર એટલે x, ત્રીજું બાકીનું ત્રીજા ભાગનું અંતર એટલે એ પણ x. હવે વેગ પ્રથમ ભાગમાં એ v1 વેગથી જાય છે, પ્રથમ ભાગમાં એ v1 વેગથી જાય છે, બીજા ત્રીજા ભાગના અંતરમાં એ v2 વેગથી જાય છે, અને બાકીના ત્રીજા ભાગમાં તેનું અંતર કેટલું, વેગ કેટલું છે, v3 છે. તો સરેરાશ વેગનું સૂત્ર આપણે ભણ્યું હતું, વેગ બરાબર ટોટલ ડિસ્ટન્સ અથવા ડિસ્પ્લેસમેન્ટ અપોન ટોટલ ટાઈમ. ટોટલ અંતર તો એનું તમારી પાસે કેટલું થઈ જશે, 3x. ટોટલ અંતર તમારી પાસે કેટલું થઈ જશે, કુલ ડિસ્ટન્સ આપણી પાસે કેટલું છે, 3x, અપોન ટાઈમ t1 પ્લસ t2 પ્લસ t3. પહેલા એપિસોડમાં તમને સમજાવ્યું હતું કે આપણે જરૂરી વસ્તુ ના આપી હોય તો જે વસ્તુ આપી હોય તેનાથી શોધવાનું હોય, x અને v છે, તો વેગનું સૂત્ર આપણે જનરલી શું લખીએ છીએ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય તમારો કેટલો થઈ જશે, સમય તમારું કેટલો થઈ જશે, t ઇઝ ઇક્વલ્સ ટુ d બાય v. તો અહીંયા જે t આવશે, t1 તમારું કેટલું આવી જશે, અંતર કેટલું છે, x અપોન v1. અમુક જણા કહે છે ના સાહેબ v બાર, આ v બારનું v બાર, v ગમે તે કહી શકો. બીજા માટે સમય કેટલું થશે, t2 ઇઝ ઇક્વલ્સ ટુ x અપોન v2, x અપોન v2. અને ત્રીજો સમય t3 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે, x અપોન v3, x અપોન v3. સરેરાશ વેગનું સૂત્ર લખીએ તો સરેરાશ વેગ માટે એને કુલ કેટલું અંતર કાપ્યું છે તમારી પાસે, એને કુલ કાપેલું અંતર, સરેરાશ વેગનું કુલ કાપેલું અંતર તમારી પાસે x અપોન t થશે. વેલ્યુ મૂકો તો v બાર ઇઝ ઇક્વલ્સ ટુ સરેરાશ વેગ 3x અપોન t1ની વેલ્યુ તમારી પાસે કેટલી છે, x બાય v1 વત્તા x બાય v2 વત્તા x બાય v3. x કોમન લઈ લેશું તો વેગ અથવા સરેરાશ વેગ v બરાબર, સરેરાશ વેગ v બરાબર x કોમન લઈ લેશું, x થી x કેન્સલ થઈ જશે એટલે ઉપર બચશે 3 અપોન 1 બાય v1 વત્તા 1 બાય v2 વત્તા 1 બાય v3. કેમ કે ત્રણેયમાંથી x કોમન લીધો, એ x થી x કેન્સલ, રિમેનિંગ ફેક્ટર. હવે આનો એલસીએમ લઈ લેશું તો તમને સારી રીતે આવતું હશે, v1 v2 v3 ત્રણેયનો ગુણાકાર એ ઉપર જશે તો થ્રાઇઝ ઓફ v1 v2 v3 અપોન v1 v2 અહીંયા ચડી જશે એટલે આવશે, હું એલસીએમ લઈને એને વ્યવસ્થિત કરીને લખું છું, v1 v2 વત્તા v2 v3 વત્તા v1 v2 એલસીએમ લઈને પછી એને અરેન્જ કર્યું છે તો સરેરાશ વેગ તમારી પાસે આવી જશે, v બાર ઇઝ ઇક્વલ્સ ટુ થ્રાઇઝ v1 v2 v3 અપોન v1 v2 પ્લસ v2 v3 વત્તા v1. પ્રશ્ન જ્યારે જી નીટમાં આવે છે તો આ જ ફોર્મેટમાં આવે છે, કેવી રીતે સોલ્યુશન આવ્યું એ આપને બતાવી દીધું, પણ જ્યારે આ પ્રશ્ન આવે તો અમુક જવાબ આપણે યાદ રાખીને જઈએ તો સુવિધાજનક છે. યાદ કેવી રીતે રાખવાનું કે પ્રથમ ત્રીજા ભાગનું અંતર v1, બીજા ત્રીજા ભાગનું અંતર v2 અને ત્રીજું ત્રીજા ભાગનું અંતર v3 થી કાપતું હોય તો સરેરાશ વેગનું સૂત્ર v બાર ઇઝ ઇક્વલ્સ ટુ થ્રાઇઝ, ત્રણ ટુકડા છે એટલે થ્રાઇઝ, ત્રણ વેગ છે v1 v2 v3 અપોન બબ્બેની પેર બનાવવાની, શું પેર બનશે, v1 v2 વત્તા v2 v3 વત્તા v1 v3, એક બેની પેર, બે ત્રણની પેર અને એક ત્રણની પેરનો સરવાળો. એટલે પ્રથમ ત્રીજા ભાગનું અંતર v1 થી, બીજું ત્રીજા ભાગનું અંતર v2 થી અને ત્રીજું ત્રીજા ભાગનું અંતર v3 થી. તો સરેરાશ વેગનું સૂત્ર થ્રાઇઝ ઓફ v1 v2 v3 અપોન v1 v2 વત્તા v2 v3 વત્તા v1 v3 દ્વારા યાદ રાખીને ડાયરેક્ટ આપી શકાય છે. હવે આપણે નેક્સ્ટ પર જશું. હવે દોસ્તો આપણે જે પ્રવેગ ભણ્યા એ પ્રવેગની ચોપડીમાં શું વાક્ય આપી છે, વેગના ફેરફાર ડેલ્ટા વી અને સમયગાળાના ભાગાકાર ડેલ્ટા વીના ગુણોત્તરને આપેલ સમયગાળા માટે, એટલે જે સમય આપ્યો છે તે ગાળા માટેનો સરેરાશ પ્રવેગ કહે છે. સરેરાશ પ્રવેગ એ કહે છે v2 માઇનસ v1. v2 જો અંતિમ વેગ હોય,
v1 તમારો પ્રારંભિક વેગ, સમય t2 માઇનસ t1 એટલે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા વી, સમયના વેગના સમય સાથેના ફેરફારના દરને આપણે શું કહેશું? સરેરાશ પ્રવેગ. જ્યાં તમારી પાસે જે v1 v2 છે, જે તમારી પાસે v2 અને v1 અનુક્રમે v2ના સમય t2 સમય હતો અને v1 વેગના સમય t1 સમયે તાક્ષણિક વેગ અથવા વેગ છે. તાક્ષણિક વેગ અથવા વેગ છે, સરેરાશ વેગ અથવા વેગ છે. પ્રવેગનો એકમ સમયમાં વેગમાં થતો સરેરાશ ફેરફાર છે. વેગની બીજી વ્યાખ્યા કે પ્રવેગ એકમ સમયમાં એટલે ડેલ્ટા ટી તમે એક લઈ લેશો, એકમ સમયમાં વેગમાં થતા સરેરાશ ફેરફાર છે, જેનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આપણે થોડીક વાર પહેલાં સ્થાન અને સમયના આલેખ જોયા હતા. એ જ પ્રમાણે હવે આપણે ચોપડીમાં આપણે જે આપ્યા છે વેગ વી અને ટી સાથેના આલેખોની આપણે ચર્ચા કરશું. વેગ અને ટી સાથેના આલેખોની ચર્ચા કરશું. તો આનામાં વેગનો સ્લોપ પોઝિટિવ છે, તો આનામાં વેગ પણ ધન હશે, ધન દિશામાં વેગ હશે અને તેનો પ્રવેગ પણ પોઝિટિવ હશે. આનામાં વેગમાં ઘટાડો થાય છે એટલે પ્રવેગ હશે પણ પોઝિટિવ એક્સ અક્ષમાં જશે. આ નીચેના ગ્રાફમાં વેગ પણ નેગેટિવ છે. આ પહેલા ગ્રાફમાં તમે જોયું તો આનામાં પણ પ્રવેગ નેગેટિવ છે, આનામાં પણ પ્રવેગ નેગેટિવ છે, પણ નેગેટિવ એક્સ અક્ષની દિશામાં ગતિ છે. આ બંને આલેખમાં પોઝિટિવ એક્સમાં ગતિ છે, જ્યારે આ આલેખમાં તમારા નેગેટિવ એક્સ અક્ષમાં ગતિ છે. અને જ્યારે આ આલેખ આપ્યો છે કે પહેલાં વેગ v0 છે, પછી ધીમે ધીમે વેગ ઘટે છે અને પછી વેગ નેગેટિવ થાય છે. એનો મતલબ તમે કોઈ વસ્તુને ઉપરની દિશામાં ફેંકો તો તમારા હાથમાંથી જાય ત્યારે વેગ કેટલો હતો? v2. જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ પદાર્થનો વેગ ઘટતો જશે, એટલે આ વેગના ઘટવાની નિશાની છે. મહત્તમ ઊંચાઈ એનો વેગ 0 થશે અને પછી એનો નેગેટિવ પ્રવેગ નીચેની દિશામાં પ્રવેગ ઋણ થશે અને વેગ પણ એ નેગેટિવ એક્સ અક્ષની દિશામાં ગતિ કરશે. 4 આલેખ છે જેના ઉપર નીટ અને જીમાં પ્રશ્નો આવે છે દોસ્તો. હવે આના આગળના ટોપિક માટે નેક્સ્ટ વિડીયો આપણે જલ્દી લાવશું.